તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જવાનું છે ગામડે માતાજીના દર્શન કરવા. અને દક્ષિતભાઈ અહીંયા બેઠા છે. દક્ષિતભાઈનો બર્થડે કાલે વયો ગયો, પણ કાલે સન્ડે હતો એટલે સ્કૂલે છૂટી હોય. તો આજે સોમવાર છે, તો આજે જવાનું છે. એના માટે ગિફ્ટ બધું લઈને બાળકો માટે લઈ જવાની છે. બુક દક્ષિતને કાલ રાત્રે 12 વાગે ગિફ્ટ આપણે આપ્યું હતું. તો ચાલો અત્યારે હું બતાવું કે કેટલી વસ્તુ લઈ જવાની છે સ્કૂલે. દક્ષિતભાઈ બેસી ગયા છે ને આ બધી વસ્તુ લઈ આવ્યા છે. જો આ બુક છે ખાનાવાળી, જો આવી ખાનાવાળી બુક છે. એના ક્લાસમાં કેટલા છોકરા? 34 છોકરા છે. કા દક્ષિત? અને આ બોક્સ છે, આમાં પેન્સિલ ને એવું છે, સંચો અને ચેક રબર છે. ઉભા રહ્યો, બતાવું આગળ ખોલી. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો, આ છે બુક ખાનાવાળી. આ 34 બુક લીધી છે. પછી 34 નહીં પણ 40 ચોકલેટ લીધી છે, કારણ કે સર ને બધા હોય એટલે એના માટે ચોકલેટ. અને આવી એક પેન્સિલ દેવાની છે બાળકોને. કા દક્ષિતભાઈ? બધા ફ્રેન્ડને આખા ક્લાસને દેવાની છે. ઓકે, તો ચાલો હવે અમારે ગામડે જવાનું છે, તો ગામડે જઈએ. કા દક્ષિતને જવાનું છે સ્કૂલે. તો જો હવે ચાલુ રસ્તામાં વરસાદ ધબધબાટી બોલાવા મળ્યો છે. ધબધબાટી નથી બોલાવતો પણ આવે છે સારો. પલ્લી જઈએ એમ, પલ્લી ગયા છે થોડા થોડા તો. અને ઓત જો અજય, ઓત જો નાનો આમ તો બાવળિયો ને બાવળિયાનો ઓત ગોઈતો છે. લાવ્યા નથી ને ઓત ગોતે. ચાલુ વરસાદ છે. જો વરસાદ બોલાવે સારો વરસાદ આવે છે. હવે હારો આમ જો આ મને એમ ચાંદની આગાહી છે. અને વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. પલળી ગયા. ધીમો ધીમો આવતો તો ધબધબાટી, હવે ધબધબાટી હાસુક આવવા મળ્યો છે. હારો વરસાદ આવવા મળ્યો. અહીંયા ઓથે ઉભા રહી ગયા છે. બાવળના ઓથેથી અહીંયા બે પલ્લી આવ્યા. બાવળના ઓથેથી ત્યાં થોડા થોડા કોરા હતા. એક ખડકીમાં જ પૂરું થઈ ગયું. કપડા ભીના ભીના ટાઈટ પકડતું જવાનું. દફા હોય એમ તો માથે ઓટી ગઈ, લાઈટ કાઢી ગઈ. લાઈટ જેટ બાપા આવતા હતા ને લાઈટ કાઢી. શાબાશ શાબાશ, સરસ સરસ. રહી ગયો તો થોડોક રહી. હા, સરસ લોકેશન ઊભા રહી ગયા છીએ અમે. કાંઈ ઘટે નહીં એવું ખેતર છે અહીંયા. હવે જો ગામડે પહોંચી ગયા છીએ. હજી લઈ આવ્યા અગરબત્તી ને એવું, શ્રીફળ ને એવું. અને વરસાદ ધબધબાટી બોલાવે. ઝરમર ઝરમર નહીં, ધબધબાટી જ બોલાવે. સરસ મજાના છે અમારા તુલસીમાં. અને અમે પહોંચી ગયા છીએ અમારા ગામડે. વરસાદ ચાલુ થઈ ગયો છે. માતાજીને પગે લાગી લઈએ હવે. ચાલો, વરસાદ કઈ આજ રહે નહીં હવે એવું લાગે છે. જો હવે અહીંયા માતાજીને ચુંદડી પહેરાવે છે અને હાર પહેરાવે છે. આપણા માટે આપણે બેવા છીએ, પોગી ગયા છીએ. જો મેં શ્રીફળ વતેરી નાખ્યું છે, અગરબત્તી કરી નાખી છે અને સુંદરી ચડાવી દીધી છે. અને આરતી જો માતાજી પગે લાગે છે. અને અમારે જો બે ભૂ આવી ગયા છે. કઈ ધૂણવાનું છે આગળ? આ પગે પગે લાગી પછી હે ખાવા પીવાનું આપીએ એટલે ચાલુ કરી દે એમ. હું આગળ માર આપો તમને બે બોલાવું દેજો બે ભુવાને. હિરલબેન આવી ગયા છે પગે લાગવા માતાજીને. તો હાલો ફ્રેન્ડ, જો હવે અમે તુલસી નહીં, નથી રીંગણીના રોપ છે, ટમેટીના રોપ છે અને આંબલી છે. જો આંબલી અને હું કાતરા ખાવા લાગે કાકા. માસી તુલસી માં નથી. નહીં, માસી તુલસી માં નથી.
આ બા જેવું કર્યું હશે મને બાય મનમાં હાવ જાવ તુલસીમાં દીધા ને તો ખડ હતું કાયમ હાલો ગોત દઉં ખડ તો ગળી અરે ખડ ઉગાડી દે અરે નીલી જો હવે અમે આવી ગયા છીએ બીજી જગ્યાએ માતાજીના દર્શન કરવા. અહીંયા અમારા મેરડીમાં બેઠા છે ગામના સીમાડે. તો અહીંનું ખાલી લોકેશન જોઈ લ્યો, એક નંબર લોકેશન છે. તો જો આ લોકેશન, અહીંયા જ્યારે પાણી આવે ને ત્યારે જો આ દદડો ચાલુ હોય અને આખી નદી ભરી હોય અને આ એક નંબર લોકેશન છે. અને જો સામે ટુવો રહ્યો ને ત્યાં અમારા માતાજી બેઠા છે. તો જો આપણે ધૂપ દીવા કરી લીધા છે, અગરબત્તી કરી લીધી છે અને અહીં જો દીવા થાય છે હજી. અને શ્રીફળ જો આપણે વધે નાખ્યું છે, શ્રીફળ જો ઊભું ફાટ્યું છે માની દયાથી. તો ફ્રેન્ડ ફાઇનલી જો અમે દશામાના વ્રતમાં આ વખતે કાંઈક નવું વિચાર્યું છે. જો આ અગમકડા કહેવાય છે, અગમકડાના ફૂલ જો વીણીએ છે. આ વખતે આનું ડેકોરેશન કરવાનું છે. આ ફૂલનું કેટલા મસ્ત ફૂલ છે, તો લાલ લાલ અમારી ગાંડી ગીરના ફૂલ હો. અને આરતી જો આ વીણે છે ફૂલ, અને બે માણસ જો આમ ઓલા વીણે છે. એક તો હું લઈને રખડે છે, ખાખરાનું પાન છે, આમાં ફૂલડા વીણા છે. જો મસ્ત કેવો મસ્ત મસ્ત છે. આનથી તો આખી કોથરી ભરાઈ જાય. કઈ ઘટે નહીં એટલા છે. એક જો આમ ફાફા મારે છે ચાક. આ લોકેશન તો બાકી છે બધું. જાણે ન બકાલામાં ભાજી ઉતારતા હોય એમ ઉતારે. ભલી તો ને ખોબો લે કેવા કેવા સુગંધી મસ્ત મસ્ત કલરના છે. આનું ડેકોરેશન થાય એકડો થાય એકડો. એક નંબર. અને જો આની પાછળ નદી છે બહુ મોટી. આ જો આ કેટલા આગડા મગડા જો. જો હવે આરતી ને હિરલ ભાભી જો બે બેનું હવે કંટોલા વીણે છે. કંટોલા હું ફૂલ અગડા મગડા ના. હા બસ આવે હે આરતી, બસ આવે બસ બસ સ્ટેન્ડ એમ ને. તમે ભાઈ કામ થયું છો બે. જો આપણે એક કંટ્રોલ મળ્યું છે કાંઈ ઘટે નહીં. ઓમ જો મસ્ત મસ્ત જો હજી એક છે બતાવો તો. હા જો આ બે કંટ્રોલા મળ્યા છે. હવે એક આરતીનું ને એક મારું, બે શાક થઈ જાય અમારે. હા મળ્યા ઓ ભાઈ, કેટલા વર્ષ પછી આ કંટ્રોલા હું ખાય નથી. જો હવે આમ ધુવામાં ગયા છે હેઠે કંટોલા હાટું. ફૂલ હાટું નહોતા ગયા પણ કંટોલા હાટું ગયા. અરે જો જો કંટોલા આમ જો એટલા કંટોલા ગોઈતા છે. એટલા 20 રૂપિયાના કંટોલા છે આ નથી. તે તમે ક્યાં વી આવો તો હેલ મૂળાને જેમ પાછા વી આવો બાઈક. નીલેશ શું કરે છે? આમ તો નીલેશ પાંદડું લઈને રખડે. આમ તો અમારા ગાંડી ગીર જંગલમાં હોય. એટલા ફૂલ વીણા છે, થોડાક આમ જબલામાં છે અને ત્યાં વીણી જ છે. આ ફૂલ વીણતા વીણતા આમ જો તો કંટોલા વીણવા મળ્યો હોય પણ દેખાય નહીં આમાં. સ્વામી ગયો કાળો કનકોર અને સાટા આપી ગયો લાંબા વાળો. આમ તો કાળા કાળા વાદળા અને એમાં છાટા તો ચાલુ જ છે. દેખાય નહીં તમને પણ છાટા ચાલુ છે. રૂપિયા મળ્યા. બોલો હાલો ખાવા વાળું પાણી કરવા. આજે આપડા બેને રસોઈ બનાવી નાખી છે. રીંગણા બટાટા અને 7 કંટોલા જે હતા ને 7 કંટોલા આમાં નાખી દીધા છે. ના કંટોલા તો આવું કાક બનાવ્યું છે. અને આ રહ્યા કંટોલા. ખાઈ લેવી અને વિડિયો ની એન્ડ કરી દે. કેવો લાગ્યો કેજો. અને મળીએ બીજો વિડિયો. બાય બાય. ભીંડી આમ રાખો, ભીંડી આમ.
આ બધા પાર્ટી જો ખાવા બેઠી છે. વેદુભાઈ બોલ. વિડિયો હરખો લાગી ને તો વાડીએ કરજે ન હરખો લાગી ને તો કાઢી નાખ્યો વાહ જોયો એનો ડાયલોગ. વાહ, અમારો વેદુભાઈ ની મોજ હો. આ વેદુભાઈ ની ડાયલોગ કોના જેવો છે કોના જેવો છે? ઓલા બેન નો બોલતા હા, વિડીયો ગમે ગમે તો લાઈક એમ કરો નહીં. બનાવવાનો વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં નહીં શરમાવાનું. આમે આપણા ઘરમાં કોઈ નાખી જાય કોઈ નો નાખી જાય. વિડીયો બનાવતો રહેવાનો. તો વિડીયો ગેમો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આ વેદુભાઈનું એનું કામ છે. વેદુભાઈ બોલશે થોડું ઘણું તમને ગમતું હોય તો વેદુભાઈ બધા વિડીયોમાં બોલશે. આવજો, ટાટા, બાય બાય, કાપી નાખો, ખાઈ લેવી.